મંજુલા સંજય પટેલ. મારી એજ લગભગ 45. મને પેઇન થતું હતું, પણ ક્યારેક ક્યારેક એવું લાગ્યા કરતું હતું કે મને થોડુંક ક્યાંક પેઇન થાય છે, પણ શરીરમાં કોઈ સિમ્ટમ્સ કોઈ દેખાતા નહોતા. એટલે કોઈ રિપોર્ટ કરાવ્યો મેં. રિપોર્ટ કરાવ્યા લોકલ અમે, તો લગભગ મારે ગાંઠ છે એવું મને ખ્યાલ આવ્યો, તો ફાઇબ્રોઇડની છે. તો મને ડિલે કરવા કીધું હતું કે મારે ઘરમાં બી થોડા ઇસ્યુ હતા, સાથે કોઈ હતું નહીં, એટલે મેં ડિલે રાખ્યું. પછી જરૂર કરતા મોટી થઈ ગઈ. હવે આટલી જલ્દી ગ્રો કરશે એવું નોલેજ નહીં, એટલે બહુ સિરિયસ લીધું નહીં, ધ્યાન પર એટલું લીધું નહીં. પછી એ જયારે આવ્યા સાથે અમે રહ્યા ત્યારે પછી મેમ પાસે આવ્યા, ઓગસ્ટમાં રિપોર્ટ કરાવી ગયા. ત્યારે મેમે જો કે અમને કીધું હતું જ કે આમાં લેટ ન કરો, તમારે ઓપરેશન કરવું જ પડશે હવે. છતાં બી પણ મેં એકલી હતી, સાથે રહેવામાં પ્રોબ્લેમ હતો, એટલે નીકળી ગયા 2-4 મહિના. ગાંઠ બહુ મોટી ગ્રો થઈ ગઈ. અમે એડમિટ થયા ડિસેમ્બરમાં. ઓપરેશન થયું, તો ઓપરેશનમાં ગાંઠ સિરિયસલી બહુ મોટી નીકળી. છતાં પણ મને ખ્યાલ નથી આવ્યો. મારે બીજા બી ઘણા ઇસ્યુ હતા, મેડિકલ ઇસ્યુ, એસિડિટી છે આ તે, તો બી 4 દિવસમાં સરસ રિકવર થઈ ગઈ છું. ફાઇબ્રોઇડ હોય તો એને લાઇટલી લેવાનું નહીં. ગાંઠ કોઈ દિવસ પીગળે નહીં, એનું લગભગ ઓપરેશન કરવું જ પડે. તો 2-3 વાર કન્સલ્ટ કરી અને સલાહ લઈને ટ્રીટમેન્ટ કરી જ લેવું. મને તો ટાઈમ પર સારા ડૉક્ટર મળી ગયા, મારું ટ્રીટમેન્ટ થઈ ગયું સરસ રીતે. થેન્ક યુ ડૉક્ટર.